આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને રાજેશભાઈ સુથાર ચેખલાની કાવડ યાત્રા. કાવડ યાત્રાના દર્શન તેમજ રાજેશભાઈ સુથારનું ઠેર ઠેર ઉમળકાભેર કરવામાં આવી રહ્યું છે સ્વાગત. ગાયને ગૌમાતા જાહેર કરો તેમજ ગામની અને રાજ્યની સુખાકારી તેમજ બધા સમાજની સુખાકારીના સંકલ્પ સાથે આગળ ચાલી રહી છે કાવડ યાત્રા. આવતીકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ચેખલા ગામના ચેખલિયા મહાદેવના મંદિરે રાજુભાઈ સુથાર શિવને કરશે ગંગાજળથી અભિષેક. રાજુભાઈની કાવડ યાત્રાના દર્શન તેમજ રાજુભાઈના સ્વાગત માટે ચેખલા ગામની ધર્મપ્રેમી જનતા કરી રહી છે તડામાર તૈયારી. જય ભોળેનાથના નારા સાથે ચેખલા ગામ બનશે શિવમય વાતાવરણ. ચેખલા ગામની ધર્મપ્રેમી જનતામાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ. ઠેર ઠેર રાજુભાઈનું સ્વાગત થતાં મગનભાઈ માવજીભાઈ સુથાર પરિવારે તેમજ ચેખલા સુથાર સમાજે માન્યો દરેકનો આભાર. આવતીકાલે પ્રથમ સોમવારે ચેખલા પહોંચશે રાજુભાઈ સુથાર. આવો સૌ સાથે મળી કાવડના દર્શન અને રાજુભાઈના સ્વાગતમાં બનીએ સહભાગી. અહેવાલ જીડી ગજર, બનાસ દર્શન ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.